હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નેહા સુથાર વ્લોગ. અને હું નીકળી ગઈ છું. આજે મેં તમને કાલે કીધું હતું કે મારું શૂટિંગ ચાલે છે, સવાર પડી ગઈ હતી અને ફરીથી નેક્સ્ટ ડેટ થશે એટલે એવું જ થયું હતું. સવારે પૂરું થયું નહોતું આખું સોંગ, એટલે આજે અધૂરું સોંગ ફરીથી શૂટ છે અહીંયા અમારે ઝુંડાલ સર્કલ રાઘવ ફાર્મમાં. તો હું જઈ રહી છું ફરીથી શૂટમાં. હમણાં બપોરે જાગી, ફટાફટ નાહી ધોઈને અત્યારે ખાઈને હું નીકળી ગઈ છું પાછી શૂટમાં. અને મારી સાથે છે યશપાલ. હું ને યશપાલ નયન તો છે નહીં, એટલે હું ને યશપાલ બે જઈ રહ્યા છે. અમારા નીતિનભાઈ તો ખબર નહીં, આજે તો ફોન આવ્યો જ નથી એટલે ખબર નહીં, કદાચ કામમાં હશે. ધારા પણ ગઈ છે બહાર, એટલે આજે તો અમે બંને એકલા. અને બહુ નજીક છે શૂટિંગ એટલે વાંધો આવે એવું નથી. મળી શૂટમાં. અને આ તો બધા વહેલા પહોંચી ગયા છે. કાલે કદાચ આટલા વાગે આવી ગયા હોત તો શૂટિંગ પતી જ હતું, પણ મેં તમને કીધું હતું કે લેટ બધું મંડપનું બધું થોડું નક્કી થયું હતું, એટલે આજે તો વહેલા પહોંચી ગયા છે. કાજલબેન પણ મારા પહેલાં આવી ગયા છે. આજ તો પહોંચી ગયા. મારો મેકઅપ પણ થઈ ગયો છે, હેર પણ થઈ ગયા છે. મારા અંજલી ભાભી ફટાફટ કરી દીધા છે હેર. મેકઅપ તો ક્યારનો અમારા સુવાઈ કરી દીધો. મેકઅપ ચાલુ છે. બધા ફટાફટ હું લોકેશન પર પહોંચી ગઈ છું. અને આ બધા રેડી થઈ ગયા છે. મારા મોદીભાઈ, દીપકભાઈ બધા રેડી છે. અમારો ગણપતિ રોલ જવા થઈ રહ્યો છે. અને હવે આજે તો કેમ છો દીપકભાઈ? શું કઈ બોલું છે? જો પાછા ત્રીજા આયા ગણપતિ રોલ કરો. ચાલુ છે. શું કેવું બાબાભાઈ? મજામાં? શાંતિ? કેવું પ્રોડ્યુસર સાહેબ? પ્રોડ્યુસરનો મૂડ નહીં. આજ બીજો દિવસ થયો છે ને શૂટિંગનો, એટલે પ્રોડ્યુસરનો મૂડ નહીં. બધા સેવામાં જ છે ને. હા, સેવા બધા થોડી છે. બધા સેવામાં. આ લાઈટ મેન આ બધા સેવામાં આવી ગયો. જુઓ પાછો. હા, શું બોલવું છે આજે? એર જલ્દી. કશું બોલવું નથી યાર. બધાને ખબર જ છે કે તમારા બધા મેકઅપ હું કરું છું, બધાને ખબર છે. પણ હવે નંબર બોલી તો બાકી રહી. મારો નંબર છે બધા જોડે. ના હું બોલ દઉં. બોલ દો. હા, હવે તો એમને ખબર પડી ગઈ કે આનો ત્રાસ તો છે. ના આમ જોઉં છું. મારો ત્રાસ આપણી જોડે કશું જ નથી. આ બદલ હું બહુ જ મહેનત કરીને બહુ સરસ ખૂબસૂરત તૈયાર કરતો હોઉં છું. હા, પણ હમણાં બ્લોગ કેવું હોય કે નેહાબેનના છે, એના બધા સારા લોકોના બ્લોગ ચાલતા હોય, તો એમાં ધારો કે હું બોલું કંઈક તો કેવું હોય કે ભાઈ મારો નંબર આપું, મારી આઈડી આપું, તો કોઈને ખબર પડે કે આમનો મેકઅપ હું જ કરું છું. કેમ કે આ લોકો કેવું છે કે કોલોબેશનમાં કરતા હોય ઘણી વાર, એટલે ઘણા લોકો બીજા લાભ લઈ જાય કે અમને તો આ તૈયાર કરતા છે, પણ અસલમાં હું જ તૈયાર કરતો હોઉં અમને. આ મેન છે. અને કોલોબેશન વાળો તો અમને પૈસા આપીને તૈયાર કરે, અને અમની જોડે પૈસા લઈને અમને તૈયાર કરું છું. આ મેન છે. આ તો એ તો છે જ ને. અને ગાઈઝ અમે મસ્ત મજાનું ઓરિજિનલ મેકઅપ આર્ટિસ્ટ હું છું આમનો. આમાં નેહાનો મતલબ નેહાબેનનો કેટલા ટાઈમથી મેકઅપ કરું છું તમારો? મેકઅપ ઘણા ટાઈમથી કરે, ઘણા ટાઈમથી સ્ટોરીઓ મૂકીને ને હેરાન કરી નાખે. હા, આ બેનનો બી કેટલા ટાઈમથી મેકઅપ કરું છું તમારો? બધાનો હું જ મેકઅપ કરતો હોઉં છું, પણ આ લોકો કોલોબરેશન કરીને લોકો એમનો લાભ લઈ જતા. બાકી ઓરિજિનલ મેકઅપ આર્ટિસ્ટ હું જ છું. સારું. અને સ્ટોરીઓ મૂકવાની ખાલી બંધ કરી દે એટલે કોઈને ઝઘડા ના થાય. જમીને આવી ગયા છીએ. સરસ મજાનું જમવાનું હતું. અને શું હતું જમવા? બટાકાનું શાક, રસાવાળું, ભાખરી, ખીચડી, કઢી, પાપડ, આટલું હતું. છાશ હતી? છાશ ક્યાં હતી? કઢી હતી. તો કઢી હતી. એટલે અમે આવી ગયા છે જમીને પાછા. તમને બતાવવાનું હતું પણ ત્યાં ભૂખ બહુ લાગી હતી, એટલે સોરી, ફટાફટ ખાઈ લીધું મેં. અને બીજું 2 દિવસથી આજ કરીએ, ખાલી ટાઈમ ખાઈ લઈએ. એક ગરબામાં 2 દિવસ કરે આજે. હા, ખાલી ખાવા ટાઈમે પહોંચીએ છીએ, કામ ટાઈમે નહીં કરતા. ચાલો, પેકઅપ થઈ ગયું છે. હું તમને એટલું બધું આજે બતાવી નહીં શકી, કારણ કે એટલે બતાવી નહોતી શકી.
અને પેકઅપ થઈ ગયું છે ને અમે મસ્ત મજાની મેગી ને અમે બધા નાસ્તો કરી રહ્યા છીએ નેહા તો કેટલું ખાય અને હવે નાસ્તો કરીને ઘરે જઈશું